જામનગરમાં મતદાર યાદી સુધારણા અભિયાનની શરૂઆત થશે। વહીવટી પ્રશાસન આજથી મતદાર યાદી સુધારણા શરૂ કરશે। તો જામનગરમાં આજથી કાર્યવાહી કરવામાં આવશે। નિશ્ચિત કરાયેલા બીએલઓ ડોર ટુ ડોર પહોંચી ફોર્મ વિતરણ કરશે। મતદારોએ સુધારણા ફોર્મ ભરી બીએલઓને પરત કરવાના રહેશે। જિલ્લાની 5 વિધાનસભા વિસ્તારમાં 3 મહિના સુધી કામગીરી ચાલશે। રાજકીય પાર્ટીઓ અને નેતાઓ સાથે મંત્રણા કર્યા બાદ कार्यक्रम जाहिर कराया है। 3 महीना में 3 वखत बीएलओ डोर टू डोर पहुंची कामगीरी ने आखरी ओप आपशे। 4/11 થી 4/12 સુધીમાં बीएलओ द्वारा दरेक मतदारों ने एमना घरे आ मतदारनी गणतरीનું ફોર્મ છે એ મોકલવામાં આવશે। ત્યારબાદ 9 ડિસેમ્બરના રોજ મતદાર યાદીનો ડ્રાફ્ટ રોલ પ્રસિદ્ધ કરવામાં આવશે। 9 ડિસેમ્બરથી 8 જાન્યુઆરી સુધી તમામ મતદારો પોતાનું હક દાવાઓ રજૂ કરી શકશે અને ત્યારબાદ આની મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ કરી શકશે। આ દરમિયાન તમામ રાજકીય પક્ષો સાથે અમારી પરામર્શ બેઠક પૂર્ણ કરી દેવામાં આવેલી છે જિલ્લા કક્ષાની। तो आज मुद्दे વધુ વિગતો સાથે સંવાદદાતા સલમાન ખાન આપણી સાથે જામનગરથી લાઈવ જોડાઈ ગયા છે। જે સલમાન, આજથી એસઆઈઆર કાર્યવાહીનો રાજ્યવ્યાપી પ્રારંભ થવાનો છે, શું વિગત? એ પ્રમાણે આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે તે યોજાવાની છે। હવે માત્ર 3 મહિના જેટલો સમય છે તે રહ્યો છે અને તેને લઈને જે છે વહીવટી તંત્ર છે, ચૂંટણી કહી શકાય કે જે અધિકારીઓ છે તેઓ દ્વારા હવે તમામ તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે। જેના ભાગરૂપે જામનગર જિલ્લામાં જે ચૂંટણી અધિકારી અને જે કલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષસ્થાને બેઠક છે ખાસ તે યોજવામાં આવી હતી અને મતદાર યાદી જે ખાસ સુધારણા કાર્યક્રમ અંગે જે વિગતો છે તે આપવામાં આવી હતી। જેમાં મતદાર યાદીમાં ખાસ જે રીતે સઘન સુધારણા કાર્યક્રમ છે તે 2026નું તે યોજવાનું છે અને આને લઈને જ ક્યાંક ને ક્યાંક તે આગામી 4/11 થી 4/12 સુધી તમામ જે મતદાર યાદીનો સમયગાળો છે તે રાખવામાં આવ્યો છે। તમામ જે લોકો છે તેમના માટે, જે મતદારો છે તેમના માટે જે બીએલઓ નો સ્ટાફ છે તે ડોર ટુ ડોર કામગીરી કરશે અને જે ફોર્મ વિતરણ છે તે કરવામાં આવશે। સાથોસાથ જે રીતે ફોર્મ વિતરણ કર્યા બાદ જે આગામી જે તારીખો છે તેના અંદાજે જે રીતે ફોર્મની સુધારણા છે તે કરવામાં આવશે। એટલે કે જે રીતે જામનગરમાં અંદાજે જે રીતે 7 લાખ, શહેરમાં 7 લાખથી ઉપરાંત જે વસ્તી છે અને મતદાર યાદીઓ છે તેને લઈને હવે વધુ જે યુવાનો છે તેમના મતદાર યાદી અને તેમના જે રીતે મતદારની જે કહી શકાય કે તમામ જે કાર્ડ માટેની થઈ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ કામગીરી છે તે હાલ તો હાથ ધરવામાં આવી છે। સતત જે રીતે રાઉન્ડ ધી ક્લોક બેઠકો છે તે પણ કરવામાં આવી રહી છે। રાજકીય પક્ષો છે તેમની સાથે પણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા છે બેઠકો કરવામાં આવી રહી છે, સૂચનો લેવામાં આવી રહ્યા છે અને કાયદાકીય રીતે બીએલઓ દ્વારા જે રીતે હાલ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ છે તે આજથી શરૂ કરી દેવામાં આવ્યો છે। ઠીક હતી જી સલમાન, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર। તો એસઆઈઆર કાર્યવાહીનો આજથી રાજ્યવ્યાપી પ્રારંભ થવા જઈ રહ્યો છે। આજથી કામગીરીની શરૂઆત થઈ છે।